બા એના બાપાએ માથે ચડાવ્યા. અને જો આ માં કહેતી હતી બેન કહેતી હતી ને આ ભૂલાઈ જાય તું કંઈક માં થાય ને કંઈક બેન થાય નકામું થઈ જાય બધું આઈલા રાખે હો ઓલા પોકરણગઢ ની વાત સાંભળી નહોતી હા પોકરણગઢ ના બે કંઈક લવર મુશિયા રાજકુમાર હે હા મારા દીકરા બધાને હેરાન કરે એટલે ખોટું જ બોલવાનું આપણે ક્યાં કોઈ દી હાસું બોલ્યા સાંભળો મારા ભાઈ નું સાંભળો પેલા હા બોલો બોલ ભાઈ ના ના હવે તું બોલ તું બોલ ને ના ના બોલ ને એટલે બાપુજી તમારું કેવું એમ છે કે આપણે ખોટું બોલવાનું એવું હા ખોટું જ બોલવાનું થોડું કઈ હાસું નહીં બોલવાનું થોડું કઈ નહીં બોલવાનું થોડુંક બોલીશ તો ભરાઈ મરીશ ઠાલી કંઈક નહીં એવું હા હા એ વાત હાસી સમજાઈ ગયું ને ખોટું જ બોલવાનું નકરું ખોટું તદ્દન ખોટું નુકરું ખોટું બોલવાનું ટૂંકમાં ખોટીને પેટના થઈ જવાનું બસ ખાંડ ને મીઠું કહેવાનું મીઠા ને ખાંડ કહેવાનું એમાં સમજાઈ જાય ને તને હા 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 બોધી રે સમજાવવી પડે અરે વણજારાવ કોક બોલાવે બાપુ એ વણજારાવ જાઓ જાઓ એ મોટા ભાઈ નું માગું આવ્યું છે જાઓ એ માગા મહેમાન આવ્યા હોય તા ભૂતના પેટના એ ઊંધા હતા. રાખે જોય. એ હતા જાઓ જાઓ તમે જાઓ એ વણજારાવ વડીલ કહેવાય તમે જાઓ તમે જાઓ માર પગ દુખે એ કોઈને નહીં હું પૂછેલો કોણ એ બેન જાય બેન 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 કોણ છો બેન, ભાઈ બેન, તમે હા. મારા બાપુજીએ કેવરાયું છે પૂછે કોણ છે એમ. તમે કોણ છો? અમે વણધારા છીએ ક્યાંથી આવો છો? ઠેઠ પોકરણગઢ થી એ! તઈ ઓય! આમ તો ખોટું બોલી આ તો ખોટું બોલી. ના, ના, પોકરણગઢ છે. ના, ના, બરાબર ખોટું બોલી ખોટું બોલી બરાબર બરાબર આપણે બરાબર 3-4 દી થયા ને એટલે યાદ નથી એટલે ક્યાંથી અમે આવો છો? રાજસ્થાન માંથી પણ ક્યાંથી? હલવાણી, આ ડોશી, હલવાણી. આજ હલવાણી, જાવું જ નથી. અરે ઈ તો આડો રસ્તો એવો હતો તો ક્યાંથી આવો છો? ક્યાં જાઓ છો? નહીં શા માટે આવ્યા છો? અમે બસ આમ ફરી છીએ ના 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 આજ તમે રમો મોજ કરો આનંદ કરો અને મીઠું વેસી છીએ અરે વણજારાવ તમારું નામ શું છે વણજારાવ? આ લાખો બીજું? આ બાપુ બાપુ આ મારા લાખા બાપુ આ મારા પપ્પા અને આ મારા મમ્મી લાખી આ લખી અને આ બે ભાઈ છે અને હું એની બેન છું નંગ નહીં અમરું અરે ડમરું વણજારાવ ક્યાંથી આવો છો? ક્યાં જાઓ છો? ને મારા રાજ્યમાં તમે શું કરો છો? બાપુ ક્યાંથી આવ્યા ને ક્યાં જવાનું એ ભૂલી જાવ બધું અમે તમારા રાજમાં પોરો ખાવા બેઠા હે અરે વણજારાવ આવ. મારા રાજ્યમાં તમે નીકળ્યા છો તો તમારી પોઈઠુમાં શું ભર્યું છે? મીઠું મીઠું વણજારાવ, ચાખો તો પાછું ખારું લાગે ઈ મીઠું હો વળી ખાંડ સમજ જે હોય તે સત્ય કહો. તમારી પોઈઠુમાં શું ભર્યું? કારણ કે અમારા રાજમાંથી નીકળે અમે પોકરણગઢના રાજવી છીએ. મારું નામ રામદેવ છે ને અમારા મોટા ભાઈ વિરમદેવ છે. અમારા રાજમાંથી જે પણ નીકળે ને એને કર લાગવી પડે માટે તમારે મને કર આપવો પડશે. માટે જે હોય તે કહો, અમારો બે ભાઈનો કર લાગશે. વાહ 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 હે ભઈલા ઓ કર એટલે હું કર એટલે જકાત કાંત જકાત એનું કઈ કારણ કે તમે જે રાજમાંથી નીકળો એ તેનો રાજાનો હક હોય છે. માટે જે તમારી પોઈઠુમાં જે પણ ભર્યું હોય ને મને કહો, મારે જોશે જો અને બાપુ. કર લાગશે. તમને કર અમારે 100% દેવો હે અમારી પોઈઠુમાં મીઠું ભર્યું છે એટલે નમક નમક એટલે સબરસ નમક ભર્યું વણજારાવ, મીઠું તો મારા કાંઈ કામનું નથી વણજારાવ. પણ બાપુ આમ બંધારણીય નિયમમાં લખાણ છે મીઠાનો કર લેવાય નહીં અરે વણજારાવ, હું હજી એક વાર કહું છું, જે હોય તે સત્ય કહો કે વણજારાવ તમારી પોઈઠુમાં શું ભર્યું છે? એ પણ મીઠું છે એકવાર તો કીધું મીઠાનો કર જો તો જ બોલો બાપુ ડબલું ભરીને જબલું ભરીને હમણાં દઈ દઉં મમ્મી ખારા થઈ ગયા વણજારાવ, છેલ્લી વાર કહું છું કે તમારી પોઈઠુમાં શું ભર્યું છે? જે હોય તે સત્ય કહી દો મને. મીઠું બાપુ તમારે ચાખવું હોય તો દઉં આ ભલાવાળા પાછા લાવશે રે અમે 5 વર્ષના બાલુડા. આ લકડી વાળા પાછા નહીં આવે રે અમે મારવાડ દેશના વણજારા આ મુગટવાળા પાછા લાવશે રે અમે 5 વર્ષના બાલુડા. આ પગડી વાળા પાછા નહીં આવે રે અમે મારવાડ દેશના વણજારા આ ઘોડાવાળા પાછા લાવશે રે અમે 5 વર્ષના બાલુડા. આ કથાવાળા પાછા નહીં આવે રે અમે મારવાડ દેશના વણજારા આ મોજડીવાળા પાછા લાવશે રે અમે 5 વર્ષના બાલુડા. આ ઉઘડ પગા પાછા નહીં આવે રે અમે મારવાડ દેશના વણજારા તો જાઓ વણજારાવ, તમારી બોલી તમને ફરે. બસ ભલે ફરે આ બધું વેલું કહી દેવાને પરસ્યો વાર દીધો લખા ઓલા બકરા આગા ગયા કાઈ એ રાખો નો કહેવાય બાપુ 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 આપણી પાસે ક્યાં બકરા છે પણ લખા ઓલ બાપુજી
આપણી પાસે ઘેટા જ છે એ તો કેના પેટનો હો એ હતા એ હા અહીંયા આવો આ બે છોકરા તો વહી ગયા હવે નિરાય હવે એ તો ગયા હવે આપણે હવે જો હવે ખાઈ લેવાનું હોય અહીંયા હા પછી ખાઈને આરામ કરી લેવાનો પછી સાલમુન પછી ભાગવાનું નીકળવાનું સટકવાનું અહીંથી હાલો ઉપડવાનું હાલો અમે રાંધવાનું શું કરશું રાંધવાનું આપણું કામ થોડું છે તો એ કામ બા રાંધો સુઈલું ગારો આવડતી ગારો નકર બે પાણા રાખીને હેઠે નાખો લાકડું પછી હરગાવો બાપુજીને બેહારો એટલે હરગી જાહે સુઈલું ગારવી હોય તો ગારે હારી ધૂળ માટી બધું જોવું પડે ને નકર પછી ભેખડ્યું ખરે ને સુઈ અમે એ બેન વાહ 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 અજડના પેટની તો છો શું કરો છો બા એ બોલ તને ભૂખ લાગી છે ને હા હા તો મિશ્રી બનાવું મિશ્રીમાં કઈ નાખવું નહીં પડે માં તે નાખવું જો હે ને તું લાકડા લેતો હે જા તો એમને ટાટીઓ નાખશો ટાટિયો હું નાખું આવું ઘઉં લે ઘઉં 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 લઈ આવું ઘઉં ક્યાંથી લઈ આવું સસ્તા અનાજ કરિયાણામાંથી લઈ આવું કે પછી ટકાટક લઈ આવું યાર્ડમાંથી સોરીને લઈ આવું પૈસા ના લઈ આવું હે એ તો પાકીટ સોરવાનું જોઈએ ને કોકનું પછી પાકું હોય હતા હું લાકડા એને કિટિકા લેવા તને લાકડા લેવા ના ના ઘઉં 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 બેન ને એ પપ્પા દરાવેલા લઈ આવું તું પાણી ભરતી આઈ જા દરાવેલા લઈ આવું કાખા લઈ આવું તને મન પડે લે મારા બાપ તું જા એ બોલ મમ્મીને છોકરા બહુ બગડી ગયા છે બહુ વાયડા એ થઈ એ ગયા છે. વાઇસ તો તારામાંથી આવે છે એ મમ્મીને હું અહીંયા કરાન છે કોણ આખી જિંદગી તો મમ્મીએ કામ કરી દીધું હવે તો હખ લેવા દ્યો કાંઈ હવે વાંધો તેને નહીં. બેહવાના દિવસે તમારે બેહો બાવો ઊભા થાતા રહી છે તમારે જા તું હાલ હવે જા. હાલ એ લાખી વનમાં સોલો ગાડે રે મારવાડ દેશના વણદારા એ લાખી વનમાં સોલો ગાડે રે મારવાડ દેશના વણદારા એ તમને કહું જરીક તપાસ તો કરો ઓલા છોકરાઓ ક્યાં ગયા છે એમ હે ડમરુ ઘઉં લઈ પાછો આવ્યો રે એ બાપુજી ઘઉં લાવ્યો ઘઉં 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 ઓ આખા લાવ્યો ભેડીને લાવ્યો આમાં ભેડવા જેવું ક્યાં તમારો હાથ પડશે ને નહીં ભેડાઈ જાય મારો હાથ ભલે ને પડે ને ભેડાઈ જાય આ ઉતરાવો તો ખરા એ ભઈલા બેન ક્યાં ગઈ એ ક્યાં ગઈ એનું ધ્યાન રાખજો એ મરી ગયા બાપા પાણી બાપા ક્યાંય હતું નહીં એક જગ્યાએ જ મીઠું પાણી હતું તો બાપા બનાવો હાલો બનાવો બનાવો લ્યો આ લખા બેઈ જાય એ બાપુજી બેઈ જાવ બેઈ જાવ બેઈ જાવ એ લાખી વનમાં મિસરી બનાવે રે મારવાડ દેશના વણજારા એ લાખી વનમાં મિસરી બનાવે રે મારવાડ દેશના વણજારા એ આને હલાવવું પડે નકર માં સોટી જાય આ માનામાં એ પણ એટલું બધું ન હોય તો એટલે તમે મિશ્રી બનાવો છો કે મિશ્રી ખૂંદો છો એમ નહીં આમાં કી આટલું બધું ન હોય તમે મારા બાપુજીને મન ફાવે એમ તમે હલાવો એનું કાંઈ નહીં બાપુજીને કોઈ દી ક્યાં મેં કઈ કીધું ના 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 કોઈ દી નથી કીધું નરિયા સાડવા સડ્યો તો બિસાડો શા પાવાનું કીધું તો સીતા દહ ગામ સામે ન કહેવાય ઘરમાં હોય તો બે માણા ને એકલા વાતો કરી લેવાય એ પપ્પા આપણે બે હાલો નલું રમી ચંપા સો ઓલું શું આવ એ આ મિશ્રી થઈ ગઈ તને ભૂખ લાગી હતી ને ક્યાં આમાં હે નહીં કાંઈ એમાં ભલે કઈ નો રહી ખોટું ખોટું હોય અહીંયા એમ થોડું હાલે ખોટું ખોટું એટલે આ બાપુ તો ધોકો હાસુ હાસુ ઉગાવે ને ખવડાવું ખોટું ખોટું લે લ્યો પેલા તમે ખવડાવો એને મુરે તેનાથી કરો એટલે એને શેક ખબર મારો પડે દીકરો. જા. આને પ્રતાપ કહેવાય કુદરતનો આવી ને મિશ્રી શાકુ હા શાકા હું જો શાક મને ભાવશે તો બધું જડાવી જઈશ ખાઈ જાય તું તાર લે ખા તો ખરી એ હું થયું
થયું એ ડોશી આમ નો હોય આમ થોડું. કા હું થયું મીઠું નાખવાની જગ્યાએ નાખાય. એ તારામાં મીઠું નથી મિશ્રી ક્યાંય ખારી હોય આપણ તો સાઈક લે તું સાહેબ બટા તને કેવી લાગે છે? આમ એક થોડું. કામ કરો ને એ મારા ભાઈએ મા- ચાખ્યું એ મારવા હોય તો ડીટી પાઈ દેવાય આમ નો મરાય. સાહેબ આમ મરે મરે. મારા આટાને કયો ને ચાખે પેલા તું સાહેબ એના મોઢામાં દાંતય નથી એને હું ખબર પડે તો તમે ચાખો ને પેલા તું સાહેબ તમે ચાખો સાહેબ ને એ બેન તું લે છોકરા બેન ને મારવા બેઠા છે નહીં જીવા દેવાને હું સામે હાટી નહીં જાઉં બાપુજી કહી દઉં છું તમે એ કઈ સામે હાટી હું નહીં જાઉં એ અમારે તારા સામે એ જાવ. આટાનું કરીને હામાં હાટીની થાતી અમારે જોતી નથી તું સામે જા તો અમારો ભવે કેદી તરે. કુવામાં નાખી દેજો બાકી હામી દેતા નહીં આ કુવામાં નાખી તો કુવો અભરાય એમ છે. હઉ. અને ક્યાંક મારી સામે હતા ને વાત બાપુજી હાકી ને તો હું દવા પીને મરી જાય તમારા માથે નર્યું નહીં રહી તું મિશ્રી ખાને ઓ આ તો ખારો થયો હે. હું થયું આ બા તમે હો બનાવ્યું છે મીઠું નાખીને પણ ખાવાનું તે દાંતણ શેનું કર્યું તું લીમડાનું લીમડાનું ન કર્યું હોય એ લીમડાનું કર્યું હોય તો કડવું લાગે. ખરખવાનું એટલે જ ખારું લાગે હા તમે ચાખો તો બા તું સાહેબ બટા એ બાપુજી બેને ચાખ્યું ભાઈએ ચાખ્યું મારા આટાને કયો કે તમે ચાખો લ્યો તમે ચાખો એટલે ખબર પડે આ છોકરાને તો ઓછી બુદ્ધિ હોય અમને ઓછી બુદ્ધિ. હતી એટલે આમ જ છે હવે એમને તમે બાપુજી નું હવે તમે ચાખવાનું કે હવે બાપુજી જીભ ક્યાં કામ કરે છે બોલે છે તો બહુ ના લખા રિહાઈ જામાં. લ્યો ને આ ના ના ના, ના, તો કેમ તો કેમ ઉપડી આયલું ખાઈ ગઈ. રિહાઈ જાય માં મન નો ગમે લખા. કેમ થયું? આ થયું કેમ બાપુજી ગયો? તે કીધું એવું ખારું ખારું. હા સાઈક માં તું સાઈક લે. શું ખોટીના પેટના હોય તો તારા. ના 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 બહુ એલા આ તો હાસન ખારું થઈ ના ગયું ના મીઠું મીઠું અમૃત જેવું છે હો માં. કોણ આ તો ખોટી હાસન ખારું થઈ ગયું તો બા તમે શીરો આપને ઓલે પોઈઠું માંથી હાકા લઈને બનાવ્યો હતો હા તો એ બધી પોઈઠું ખારી થઈ ગઈ છે એવું એનું કારણ નથી. શું મારે શમશીના વેતમાં નહીં કીધું પણ શમશી ભૂલી શમશો જાલ લીધો એને ખબર નહોતી. એલા એવું નથી ઓલા છોકરા આપણને નહોતા હામાં મળ્યા હા. ઈ જાણે નકર કઈક જાણતા લાગે છે. એમ તો મારા બાપુજી કહેતા જે તમને જોવા આવ્યા હતા ને તે ગામના 5 જણા હામાં મળ્યા હતા પણ નો મહિનો કોઈના બાપનો. તો કા મારામાં કઈ વાંધો છે ના ના વાંધો કાંઈ નથી વાંધો એનામાં છે બોલી નથી લગતો બિચારો. એટલે થઈ ગયું એમનો હા, મૂંગે નકર તો બે મૂંગું. અડબૂથમાં એ નાખે. તને થોડી ખબર હોય મને તું તઈ હતો આ તો નહીં પણ મને કહેતા તો હોય ને દાતા. હવે ધ્યાન રાખજે બટા તું ખોટો મોહમાં ન વયો જતો ને મરાઈ જઈશ ઠાલો. હવે આનું કર શું આનું કાંઈ આમાં ઢીલી ખાંડ ચોખા બાજુ વાળો જે નાખો આ આવ ના ઉરી આમાં કઈ ફેર ન પડે બાપુ. આનો રસ્તો તો કઈક કરવો પડશે ને આનો રસ્તો શું ભૂખ અમારો તડફડી અમારી બીજો કઈ રસ્તો છે નહીં.